ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોરપરા ગામની સીમમાં મળેલ ઝઘડિયાના યુવકના મૃતદેહનું રહસ્ય ખુલ્યું. યુવકને અન્ય યુવતી સાથેનો પ્રેમ હત્યાનું કારણ બન્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોરપરા ગામની સીમમાં ગઈકાલે ઝઘડિયાના અનિલ વસાવા નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ આ ઘટના સંદર્ભે યુવકના પિતાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની શંકા સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઝઘડિયા પોલીસે તપાસ દરમિયાન આ ગુના અંતર્ગત બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. ઘટનાની વિગતો મુજબ ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો યુવક તારીખ 7મીના રોજ સાંજના 6 વાગ્યે બાઇક લઈને ઝઘડિયા બજારમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો. ત્યારબાદ યુવક ગુમ થવાના 3 દિવસ બાદ ગતરોજ તારીખ 10મીના રોજ કુંવરપરા ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ અને તેની મોટરસાયકલ મળી આવતા યુવકના મોત બાબતે રહસ્ય સર્જાયું હતું. યુવકના પિતા નટવરભાઈ વસાવાએ તેમના પુત્રની હત્યા થઈ હોવાની વાત સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ ગુનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ તરફથી પોલીસ વિભાગને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા સૂચનો આપવામાં આવ્યા હતા. તેના અનુસંધાને ઝઘડિયા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર એ.જે. સિસારાએ ઝઘડિયા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી ભરૂચના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળા ઝઘડિયા, પીઆઈ એન.આર. ચૌધરી તેમજ એલસીબી પીએસઆઈ ડી.એ. તુવર ટીમો સાથે ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો આકાશભાઈ અશોકભાઈ વસાવા તથા રાજપાડી નવી નગરી ખાતે રહેતો સંદીપભાઈ સુરેશભાઈ વસાવા સંડોવાયેલ છે. પોલીસે બાતમીના આધારે સદર બંને ઇસમોને ઝડપી લઈને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવી નગરીમાં રહેતો મારા મિત્ર અનિલ નટવરભાઈ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી બહેન સાથે લગ્ન કરવા તૈયાર ન હોય, જેથી મેં મારા મિત્ર સંદીપભાઈ સુરેશભાઈ વસાવાને આ બાબતની જાણ કરીને અનિલ વસાવાને ફોન કરીને કુંવરપરા ગામની સીમમાં બોલાવેલ અને તે તથા તેના મિત્ર સંદીપભાઈ વસાવાએ અનિલ વસાવાને મૂઢ મારવાથી ગળું દબાવી હત્યા કરેલ હતી. આ મુજબની હકીકત જણાવતા બંને આરોપીઓને ખૂનના ગુનાના કામે પોલીસ અટકમાં લઈને આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.